हेलो विद्यार्थी मित्रों, स्वागत है दरेकનું ફરી વખત। છેલ્લા લેક્ચરમાં આપણે તત્વની ટકાવારી પરથી એનું અણુસૂત્ર કઈ રીતે શોધવું એના વિશે વાત કરી ગયા। તત્વની ટકાવારી પરથી એનું પ્રમાણસૂચક સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રની મદદથી આણ્વીય સૂત્ર સુધી પહોંચી શકાય, આવું આપણે ભણી ગયા છીએ। હવે આજે જે ટોપિક શરૂ કરીએ છીએ તત્વયોગમિતિ અને તત્વયોગમિતિય ગણતરીઓ। એમ ટોપિક બહુ નાનો દેખાશે પણ બહુ જ મહત્વ છે ને વર્ષો સુધી, હું શબ્દ બહુ સાંભળીને બોલું છું, વર્ષો સુધી, એટલે જ્યાં સુધી કેમિસ્ટ્રી જોડાયેલો છે ત્યાં સુધી આ ટોપિકની જરૂર પડતી રહેવાની છે। ટોપિક બહુ મહત્વનો છે છોકરાઓ। અને આપણી જેડબલઈ કે નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં આના પછીનો ટોપિક, એટલે આના પછી આપણે ભણવાના છીએ સીમિત પ્રક્રિયા, એના માટે પણ આ બહુ કામનો ટોપિક થશે, એટલે બહુ જરૂરી એવો ટોપિક છે। તો તત્વયોગમિતિ એટલે શું, પહેલાં તો ધ્યાનથી સાંભળીએ। તત્વો એટલે કે આવર્ત કોષ્ટકમાં સર આવતા તત્વો। યોગ એટલે બાબા રામદેવને યાદ કરે એ કરે છે યોગ, અને મિતિ એટલે સંતુલન। તો તત્વોનું સંતુલન થવું જોઈએ। એટલે આપણે પેલો જે દ્રવ્ય સંચયનો નિયમ ભણ્યા હતા ને, દળ સંચયનો, ડાબી બાજુ જમણી બાજુ બધું હરખું હોવું જોઈએ, આ બસ એને અનુસંધાનમાં છે। આ તત્વયોગ મિતિને ઇંગ્લિશમાં કહેવાય સ્ટોક્યોમેટ્રી, એને ઇંગ્લિશમાં આપણે કહીશું સ્ટોક્યોમેટ્રી। અને આ સ્ટોક્યોમેટ્રી શબ્દ છે તે ગ્રીક વર્ડ બે તત્વોના સમન્વયથી બન્યો છે। કયા કયા? તો કે સ્ટોકિયન એટલે કે તત્વ, અને મેટ્રોન એટલે કે માપન, તત્વોનું માપન। પછી તત્વોના દળનું માપન હોય, તત્વોના કદનું માપન હોય, એમાં અણુઓની સંખ્યાનું માપન હોય વગેરે। પણ આ વગેરેનો સમાવેશ આપણે અહીંયા તત્વયોગમિતિય ગણતરીઓમાં કરીએ છીએ। હવે જોઈએ છોકરાઓ આપણે તત્વયોગમિતિય ગણતરીઓમાં, એટલે જો એક વાક્ય લખીને આપ્યું છે કે પ્રક્રિયકોના કદ અને નિપજોના દળ, કદ કે અન્ય ગણતરીઓ, પછી અણુ કે પરમાણુની સંખ્યા હોય વગેરેનો આમાં સમાવેશ થાય છે। કોઈ રાસાયણિક પ્રક્રિયામાં જરૂરી એવા પ્રક્રિયકોના જથ્થાની કે પછી એ પ્રક્રિયાથી પ્રાપ્ત થતી નિપજના જથ્થાની ગણતરી અને સમીકરણનું સંતુલન વગેરે અહીંયા સમાવેશ થશે। એક બહુ બેઝિક એક્ઝામ્પલ મિથેનનું આપ્યું છે, એક વાત હવે મગજમાં બેહાડવાની છે કે દહન પ્રક્રિયા, ક્યારે પણ શબ્દ એવું સાંભળો કે દહન પ્રક્રિયા, એટલે દહન પોષક વાયુની હાજરીમાં જ થાય। દહન પોષક વાયુ એટલે કોણ? તો કે ઓક્સિજન। દહન પ્રક્રિયા હંમેશા દહન પ્રક્રિયક વાયુ એટલે કે ઓક્સિજનની હાજરીમાં જ થશે, એટલે દહન પ્રક્રિયામાં O2 તો હશે જ। બીજું કે આવા કાર્બનિક પદાર્થનું દહન કરીએ, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, ધોરણ 10માં આવી ગયું છે। તો આ પ્રકારના કોઈ પણ છોકરાઓ કાર્બનિક પદાર્થનું દહન કરશું તેની નિપજ પણ ફિક્સ હશે, CO2 ને H2O। એવું નથી કે મિથેન છે એટલે CO2 ને H2O મળ્યું। તમે ધોરણ 10માં ભણી ગયા છો, એકદમ શાંતિથી દર્શાવું તો આ CH4 એટલે મિથેન છે, તો તમને ખબર છે કે C2H6 એટલે ઇથેન છે, એના પછી C3H8 એટલે પ્રોપેન છે। આ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આવા કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન કરશો એટલે નિપજ CO2 ને H2O જ મળશે। હવે આપણું કામ થાય છે તત્વયોગમિતિ પર। તો તત્વયોગમિતિમાં આપણે બહુ સિમ્પલ ભાષામાં એવું ભણી ગયા છીએ કે બેલેન્સ કરવાનું। તો ડાબે ને જમણે બધું બેલેન્સ એટલે બધું સંતુલિત થવું જોઈએ, પ્રક્રિયકો હોય કે નિપજ હોય, પછી બંને બાજુનું દળ, બંને બાજુના કુલ પરમાણુઓની સંખ્યા વગેરે। તો જો આપણે બેલેન્સ કરવા પહેલાં સમીકરણ સંતુલિત કરે, અહીંયા એક કાર્બન છે ને આ બાજુ પણ એક છે, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી। હાઇડ્રોજન આ બાજુ 4 છે, આ બાજુ 2 છે, એટલે એને 2 વડે ગુણી દઈએ। સમીકરણ સંતુલન કરવાની પદ્ધતિ આ છે, ટ્રાયલ અને એરર મેથડ। 2-4 વખત ટ્રાય કરવાની, ખોટું પડે તો ફરી ટ્રાય, અલગ અલગ મૂલ્ય વડે ગુણતા જવાનું। તો 2 વડે ગુણી દીધું। હવે બે બાજુ હાઇડ્રોજન 4-4, બે બાજુ કાર્બન 1-1। હવે ગણીએ ઓક્સિજન, આ 2 અને બીજા 2, 2 અને આ 2, કુલ 4, આ બાજુ 2 છે અને 2 વડે ગુણી દઈએ, લો સમીકરણ થઈ ગયું સંતુલિત। તો આપેલ સમીકરણમાં આપણે એમ કરી શકીએ કે પ્રક્રિયકો કોણ કોણ છે? તો કે મિથેન અને O2 પ્રક્રિયકો છે, નિપજો શું છે? CO2 ને H2O। પણ આ સમીકરણ પરથી દોસ્તો એક કોષ્ટક આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જોજો। પહેલાં આપણે એમાં શું કરીએ છીએ, એની મોલ સંખ્યા લખી દઈએ દરેકની। CH4 ના મોલ, અહીંયા કંઈ નથી ગુણેલું, 1 ગુણેલું હોય તો એમ કહીશ કે CH4 ના મોલ 1 છે। ઓક્સિજનના મોલ 2 વડે ગુણાતા એટલે ઓક્સિજનના મોલ 2 છે। CO2 ના મોલ આગળ કાંઈ નથી ગુણ્યું એટલે 1 છે, અને H2O ના મોલ આગળ અહીંયા 2 વડે ગુણ્યું એટલે 2 છે। ખ્યાલ આવ્યો? પહેલાં આપણે કરી દીધા મોલ CH4 ના, O2 ના, CO2 ના અને H2O ના। હવે મોલ પરથી દળ કરીએ। મોલ પરથી સર દળ કઈ રીતે? આપણને ખબર છે કે એનું મોલર દળ ગુણ્યા મોલ કરીએ તો એનું દળ મળી જશે, કારણ કે આપણે એવું ભણી ગયા છીએ
આ ભણ્યા હતા કે મોલ બરાબર શું, તો કે મોલ બરાબર દળના છેદમાં મોલર દળ. એ છે ને, તો મારે દળ શોધવું હોય તો મોલ ગુણ્યા મોલર દળ કરી દેવાનું. સિમ્પલ છે. તો CH4નું દળ કેટલું હશે, તો CH4નું મોલર દળ કેટલું આપણે શોધીએ. કાર્બનનું પરમાણ્વીય દળ 12 છે, દરેકને ખબર છે. હાઇડ્રોજનનું 4 છે, સોરી હાઇડ્રોજનનું 1 છે, પણ એવા 4 હાઇડ્રોજન માફ કરજો. એટલે 12 + 4 એટલે આખા CH4નું મોલર દળ મારે ગણવું હોય તો 1 મોલનું 4 થાય. એક જ મોલ છે, 16 થાય. 1 × 16 બરાબર 16 ગ્રામ. તો 16 ગ્રામ મિથેન છે. હવે O2નું ગણીએ. એક સિંગલ ઓક્સિજન પરમાણુનું તમને બધાને ખબર છે કે 16 હોય. O2 એટલે દ્વિઆણ્વિય છે, 16 × 2 એટલે 32. એટલે એનું પરમાણ્વીય દળ થશે, સોરી આણ્વિય દળ થશે 32. પણ એવા કેટલા મોલ છે, 2 છે. આપણે ભણ્યા ને મોલ ગુણ્યા મોલેક્યુલર વેઇટ એટલે 2 × 32. એટલે કુલ પ્રક્રિયકો કેટલા, 16 ગ્રામ. કુલ કદ કેટલું, સોરી 16 માફ કરજો, કુલ પ્રક્રિયકોનું દળ કેટલું, તો કે 16 ગ્રામ મિથેન અને 2 × 32 એટલે 64 ગ્રામ O2. એટલે પ્રક્રિયકોનું કુલ દળ કદાચ મારે લખવું હોય તો શું કરવું પડે, 64 + 16. 64 અને 6 કેટલા થશે, 70 અને 10 80. કુલ પ્રક્રિયક 80 ગ્રામ છે. તો દ્રવ્ય સંચયના નિયમ મુજબ જો તત્વયોગ મિતિનું પાલન કરવું હોય, બેલેન્સ કરવું હોય તો નિપજ પણ 80 ગ્રામ થવી જોઈએ આપણે. CO2નું મોલર દળ કેટલું છોકરાઓ, તો કે CO2નું સર કાર્બનનું 12, ઓક્સિજનનું 16 × 2 32 + 12 એટલે થશે 44 44 ગ્રામ પર મોલ. 1 મોલ છે, 1 × 44 એટલે 44 ગ્રામ. ચાલો H2Oનું શોધીએ આપણે. H2Oનું ઓક્સિજનના 16, હાઇડ્રોજનના 2 એટલે 18. પણ એવા મોલ કેટલા છે, 2 એટલે 2 × 18 એટલે કેટલા થશે, 36. 36 અને 44 કેટલા થશે, તો કે 80. તો જો પ્રક્રિયકો પણ 80 ગ્રામ ને નિપજો પણ 80 ગ્રામ એટલે તત્વયોગ મિતિનું પાલન થયું. કોઈ પણ ઇક્વેશન હોય, આ તો મિથેનનું દહન આપ્યું, આવી કોઈ પણ પ્રક્રિયા હોય એને સંતુલિત કરી દેવાની, ને સંતુલિત કર્યા પછી એનું દળ બંને બાજુ, ખાસ અહીંયા દળ પર કર્યું છે મેં, કદને કાઉન્સ કરી દીધું. કદ કાઉન્સ થઈ ગયાનું કારણ છે કે નિપજ કયા પ્રકારની છે, વાયુ છે, ઘન છે, પ્રવાહી છે, પછી એક પરમાણ્વીય છે, દ્વિપરમાણ્વીય છે, બહુપરમાણ્વીય છે. એના અનુસંધાનમાં કદ બદલાઈ શકે. કદ હંમેશા કુલ કદ બે બાજુ સરખું હોય એ જરૂરી નથી. આપણે દળ કદના નિયમમાં જોયું હતું કે ભાઈ 2 ml H2 અને 1 ml O2 હોય એટલે કુલ 3 ml, છતાં H2O 2 ml જ મળે છે. એટલે કદ માટે કાઉન્સ કરીએ પણ દળ તો ફિક્સ જ હોય. તો બે બાજુનું કુલ દળ, આ કુલ પ્રક્રિયકોનું દળ અને કુલ નિપજોનું દળ મળવું જોઈએ સરખું, એ મળ્યું. હવે કદ જરૂરી નથી, છતાં અમુકમાં થશે તોય આપણે ટ્રાય કરીએ. માની લઈએ કે આ STP પરિસ્થિતિએ કામ થાય છે. STP આવે એટલે આપણે શું કરી દઈએ કે સર HTP એ 1 મોલ વાયુનું કદ 22.4 લિટર હોય, ઓલરેડી ભણી ગયા છે. તો CH4 HTP એ દોસ્તો CH4ના 1 મોલનું કદ, મારા ખ્યાલથી ભણી ગયા છે, નહીં ભણ્યા હોય તો આગળ આવશે. છતાં તમને અત્યારે શોર્ટમાં કહું તો એવું કહી શકીએ કે STP એ કોઈ પણ વાયુનો 1 મોલ જથ્થો હોય વાયુનું, તો એનું કદ 22.4 લિટર અથવા તો 22,400 ml થાય. તો અહીંયા હું કદ કેટલું કરી શકું, 1 જ મોલ છે એટલે કે 22.4 લિટર અથવા તમને ખબર છે કે 22,400 ml. O2નું કેટલું થશે, તો કે સર O2ના 2 મોલ છે, વાયુ છે પણ, તો 2 × 22.4 લિટર અથવા તો 2 × 22,400 ml થશે. CO2 પણ વાયુ છે ને 1 જ મોલ છે એટલે કે 22.4 લિટર અથવા 22,400 ml. H2O અહીંયા વાયુ સ્વરૂપે જ લખ્યું છે, 2 મોલ છે માટે 2 × 22.4 લિટર અથવા તો 2 × 22,400 ml. અણુઓની સંખ્યા રિલેટેડ છોકરાઓ દાખલાઓ ઘણા બધા ગણવાના આવે છે. આપણે આગળ મારા ખ્યાલથી દાખલાઓની પૂરતી પ્રેક્ટિસ નથી થઈ એટલે હમણાં એ બાકી રહેશે, પણ છતાં અણુઓની સંખ્યા એટલે શું, તો અણુઓની સંખ્યા આપણે જાણીએ છીએ કે મોલ ગુણ્યા એવોગેડ્રો અંક એટલે અણુઓની સંખ્યા. તો અહીંયા CH4ના કેટલા મોલ છે, 1 મોલ છે, તો હું શું લખી શકું, 1 × Na. O2ના 2 મોલ છે તો શું લખી શકું, 2 × Na. CO2ના ફરીથી 1 જ મોલ છે એટલે શું લખી શકું, 1 × Na. અને H2Oના ફરીથી 2 મોલ છે તો શું લખી શકીએ, 2 × Na. જ્યાં સુધી દાખલાઓની મેક્સિમમ પ્રેક્ટિસ ન થાય ત્યાં સુધી કદાચ આ અણુઓના કદ અને સંખ્યામાં આપણે તકલીફ પડશે, પણ આ બંનેમાં તો અત્યારથી તકલીફ પડવી જોઈએ નહીં.
મોલ શોધતા આવડવું જોઈએ અને ખાસ દળ તો બંને બધું સરખું થવું જ જોઈએ. આ તત્વયોગમિતિઓ ગણતરીઓ કહેવાય, જે આપણે આગળ ભણશું પણ ખરા. આના આધાર પર જ છોકરો 2 કોયડા આપણે અત્યારે સોલ્વ કરવાના છે. જોજો, એક કોયડો છે ચોપડીનો 1.3 નંબરનો, અને હા તત્વયોગમિતિય ગણતરીમાં ન સમજ પડે, કંઈ કન્ફ્યુઝન રહી જાય તો પછી વોટ્સઅપ ગ્રુપમાં દોસ્તો મારા નંબર હશે, ફોન કરીને પૂછી શકશો. કેમ કે ક્લાસમાં ભણીએ તો જ આ ખરેખર વધુ ખ્યાલ આવે, અને થોડું જલ્દી કર્યું છે, ન સમજાય તો પૂછી શકશો, ચિંતા કરતા નહીં. ઓકે, 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થતો પાણીનો જથ્થો એટલે દળ શોધો. તો તત્વયોગમિતિ મુજબ મિથેનનું દહન તો આપણી આપેલ પ્રક્રિયા છે. મિથેન એટલે શું? CH4, અને એનું દહન એટલે કોની હાજરીમાં થાય? O2 ની હાજરીમાં. કાર્બનિક પદાર્થના દહનની નિપજ શું હોય? આપણને ખબર છે કે હંમેશા CO2 અને H2O જ હોય. પહેલું કામ બેલેન્સ કરવાનું, સમીકરણ સંતુલિત કરવાનું, તો આપણે હમણાં જ આ કરી ગયા છે, એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું. હવે આપણે શું કીધું છે? 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો. આ 16 ગ્રામથી આપણે શોધવાનું છે, પણ જનરલ કેસમાં જો પૂરતી પ્રક્રિયા થાય તો કેટલાય? 1 મોલ મિથેન ત્યારે 2 મોલ પાણી મળે. બરાબર ધ્યાનથી સમજો. 1 મોલ મિથેનનું દળ કેટલું એટલે એનું મોલર દળ કેટલું? તો કે એ ઉપર જ આપણે શોધ્યું હતું, 16 ગ્રામ પર મોલ. યાદ કરો, કાર્બનનું 12 અને હાઇડ્રોજનનું 1, એવા 4 હાઇડ્રોજન, 12 અને 4 16 ગ્રામ. કદાચ અહીંયા 2 ગુણેલ હોત, યાદ રાખજો, આ 1 છે એની જગ્યાએ 2 હોત તો મારે 2 ગુણ્યા 16 લખવું પડે, અને 5 ગુણેલ હોત તો 5 ગુણ્યા 16. એક જ છે માટે ગુણ્યા 1 આપણે કરતા નથી. 16 ગ્રામ મિથેન હોય ત્યારે અહીંયા જથ્થો કીધો દળ, એટલે હું મોલની જગ્યાએ ડાયરેક્ટ દળ જ લખું છું. કેટલા મોલ છે? 2 ગ્રામ, 2 મોલ છે, માફ કરજો. અને પાણીના 1 મોલનું દળ કેટલું? તો કે 18 ગ્રામ. એ પણ આપણે શોધ્યું. 2 ગુણ્યા 18 એટલે કેટલા થશે? 36 થશે. તો આપણે સિમ્પલ ત્રિરાશિ મૂકવાની કે જ્યારે 16 ગ્રામ મિથેન હોય ત્યારે 2 ગુણ્યા 18 એટલે 36 ગ્રામ પાણી મળે, તો 16 ગ્રામ એ કેટલા? તો સિમ્પલ થઈ ગયું સર. H2O નો જથ્થો કે H2O નું દળ બરાબર 16 ગુણ્યા 2 ગુણ્યા 18 ભાગ્યા 16. આ 16 કેન્સલ, 18 2 36 ગ્રામ. તો એ તમારો જવાબ. કદાચ અહીંયા 16 ના બદલે 32 આપ્યું હોત તો આપણે કહેત કે ભાઈ 16 2 ગુણ્યા 18 હતું તો 16 36, તો 32 એ કેટલા? અહીંયા 9 જ આપ્યું, 8 જ આપ્યું હોત તો 16 36, તો 8 એ કેટલા? જે પણ વેલ્યુ અહીંયા આપી હોય એના પરથી કામ કરશું. આ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ આના પછીના પોઈન્ટમાં છોકરો બહુ જ કામ આવવાની છે. આ તત્વયોગમિતિ રિલેટેડ હજી એક દાખલો છે જે આપણે ગણીએ ધ્યાનથી, કે 4 ગ્રામ પ્રક્રિયાના અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે? ફરીથી મિથેનનું દહન છે, તો મિથેનના દહનની પ્રક્રિયા આપણને ખબર છે. શું છે? તો કે CH4 પ્લસ, હું ડાયરેક્ટ સંતુલિત કરું છું, 2O2 gives CO2 પ્લસ 2H2O. મેં ડાયરેક્ટ જ સંતુલિત પ્રક્રિયા લખી દીધી. હવે પ્રક્રિયાના અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવું છે આપણે. કેટલા ગ્રામ? 22 ગ્રામ. કેટલા મોલ મિથેનની જરૂર પડે? મિથેનના મોલ શોધવા છે. હવે આપણને ખબર છે કે જ્યારે 1 મોલ મિથેન હોય, યાદ રાખજો, અહીંયા 1 મોલ મિથેન, અહીંયા કંઈ નથી ગુણવું એટલે 1 મોલ. ફરીથી કહું છું, 2 ગુણા હોય તો 2 મોલ લખવું પડે, અને 3 ગુણા હોય તો 3 મોલ. કંઈ નથી, માટે 1 મોલ મિથેન હોય ત્યારે 1 મોલ CO2 મળે છે. અને 1 મોલ CO2 નું દળ કેટલું? એ તો બહુ સારી રીતે ખબર છે કે સર કાર્બનનું 12, ઓક્સિજનનું 16 2 32, 12 અને 32 કેટલું થશે? 44 ગ્રામ. ફરીથી અહીંયા 44 લખ્યું, 1 ગુણ્યા 44. અહીંયા જો 2 વડે ગુણેલો હોત તો મારે 2 ગુણ્યા 44 કરવું પડે, 3 વડે ગુણેલું હોય તો 3 ગુણ્યા 44. હવે પ્રશ્ન પર આવીએ કે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવું હોય તો મિથેનના મોલ કેટલા જોઈએ? આપણી પાસે જો સિમ્પલ છે કે 44 ગ્રામ CO2 ઉત્પન્ન થાય છે ત્યારે મિથેનના મોલ કેટલા છે? 1 મોલ. તો 22 એ કેટલા? 44 એ 1 મોલ, તો 22 એ કેટલા? તો આપણે લખી દઈએ મિથેનના મોલ અથવા તો CH4 ના મોલ. મિથેનના મોલ અથવા તો CH4 ના મોલ બરાબર શું થશે? તો કે 22 ગુણ્યા 1 ભાગ્યા 44. એટલે શું કરીએ? 22 ગુણ્યા 1 ભાગ્યા 44. તો 22 ભાગ્યા 2, 1/2 એટલે 0.5 મોલ. તો આપણને 0.5 મોલ મિથેનની જરૂર પડશે. થઈ ગયો બહુ સરળ દાખલો. હવે આવા બહુ બધા દાખલા પ્રેક્ટિસ કરવાના, અને આ જ પ્રકારના દાખલાઓના આધારે આપણે નીચેનો બહુ જ મહત્ત્વનો ટોપિક ભણવાનો છે.
અને બહુ જ અગત્યનો અને મહત્વનો ટોપિક એટલે સીમિત પ્રક્રિયક. પણ આ સીમિત પ્રક્રિયક અથવા તો લિમિટિંગ રિએજન્ટ શરૂ કરીએ એ પહેલાં ફરીવાર એક વખત યાદ અપાઈ દઉં કે જો આ તત્વયોગ મિતિ અને એની ગણતરીઓમાં ખ્યાલ ન આવે તો વિડીયો 1-2 વખત રિપીટ કરીને જોવો અને છતાં ખ્યાલ ન આવે તો મને ડાયરેક્ટ તમે પૂછી શકશો. હવે છોકરાઓ, સીમિત પ્રક્રિયક એટલે શું? કયા પ્રક્રિયકને આપણે સીમિત પ્રક્રિયક કહી શકીએ એના પર આવીએ છીએ. તો સીમિત નામથી જ આપણે આવે છે. સીમિત એટલે લિમિટેડ. સીમિતને આપણે એકદમ ઇંગ્લિશમાં કે લિમિટ કહીએ સર, એ તો એની લિમિટ છે. હું એમ કહીશ કે ભાઈ એક વિદ્યાર્થીના માર્ક 50માંથી 50 આવવા જોઈએ, કોઈ એક વિદ્યાર્થીને કહી દઉં છું, પણ આપણને ખબર છે કે એની કેપેસિટી 15-20ની જ છે, તો તમે કીધું સર તો ફેંકમ ફેંક કરે, આના કે માર્ક ના આવે. કેમ? તો કે લિમિટેડ છે. એવી રીતે પ્રક્રિયામાં પણ લિમિટેડ આવે. એટલે સીમિત પ્રક્રિયા જેની લિમિટ આવી જતી હોય, જલ્દી એ સીમિત પૂરો થઈ જતો હોય, સીમિત પ્રક્રિયા. સામાન્ય રીતે પ્રક્રિયાની નિપજ છે ને એ આ સીમિત પ્રક્રિયકના આધારે મળે. કેટલી નિપજ મળશે એનો આધાર સીમિત પ્રક્રિયક પર હોય. હું એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. સમજો કે આપણી પાસે થોડુંક લાકડું પડ્યું છે. આ જે છે ને લાકડું છે ને એને આપણે સળગાવીએ છીએ, એટલે એનું દહન કરીએ છીએ, તો આપણને અહીંયા નિપજો મળશે. આ નિપજ આ બેમાંથી કોના પર આધાર છે? તો કે લાકડા પર આધાર છે. કેમ લાકડા પર આધાર છે? તો કે લાકડું ઓછું છે સર, હવામાંથી ઓક્સિજન પૂરો નહીં થાય, પણ એક સમયે લાકડું પૂરું થઈ જશે. તો કમ્પેરિઝનમાં વ્યાખ્યા જે આપી છે ને ચોપડીની, એ જ વ્યાખ્યા મેં ઉપર લખી છે, પણ વ્યાખ્યાની ભાષા ક્યારેક અટવાડી શકે છે. સરખામણીમાં જે ઓછું હોય, હોવું જોઈએ એના કરતાં ઓછું, એને સીમિત પ્રક્રિયક કહેવાય. અથવા તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પહેલાં પતી જાય એને સીમિત પ્રક્રિયક કહેવાય. અને કેટલી નિપજ મળશે એ લાકડા પર જ આધાર રાખે છે, કેમ કે એ જ પહેલાં પતે છે. તો એકદમ સાદી ભાષામાં કહેવું હોય તો હું એવું કહી શકું કે સરખામણીમાં 2 કે 3 પ્રક્રિયક પૈકી સરખામણીમાં જે પ્રક્રિયક ઓછો હોય, જે પહેલાં પતી જાય, એને એક તો સીમિત પ્રક્રિયક કહીશું. અને એ જ સીમિત પ્રક્રિયકના આધારે કેટલી નિપજ મળે ને એ નક્કી થશે. એક આપણે બીજું ઉદાહરણ લઈએ કે સમજો કે તમે અને હું ભેગા થઈને કંપની ખોલીએ છીએ ને આપણી કંપનીમાં આપણે પ્રોડક્ટ બનાવી છે. પ્રોડક્ટ એક કીટ છે. કીટની અંદર એક ડસ્ટર અને 3 ચોક, આવું આપણે બોક્સ બનાવીને વેચીએ છીએ. એક કીટ કોઈ મંગાવે તો કીટની અંદર એક ડસ્ટર હશે અને 3 ચોક હશે. હવે આપણો ધંધો બહુ ચાલી ગયો એટલે આપણે ડાયરેક્ટ બહારથી મંગાવતો તો એ બંધ કર્યું. ટ્રક ભરીને ચોક ને ટ્રક ભરીને ડસ્ટર મંગાવી લીધા. તો જાતે પેકિંગ કરશું તો વધારે પૈસા મળશે. એટલે આપણી કીટ છે એક ડસ્ટર ને 3 ચોક. હવે મારી પાસે 2 રૂમ છે. આ બંને રૂમમાં એક રૂમની અંદર 1000 ડસ્ટર ભરી દીધા અને એક રૂમની અંદર 1000 ચોક ભરી દીધા. પછી આપણને એક ઓર્ડર આવ્યો કે ભાઈ કીટ મોકલાવો. એટલે આપણે કીધું કેટલી જોઈએ કે તમારાથી થાય એટલી મોકલાવી દો, જેટલી મોકલાવશો એટલી મારે જોઈ જશે. તો આપણે વધુમાં વધુ કેટલી કીટ મોકલાવી શકશું? તો કે આપણે વધુમાં વધુ છે ને 333 કીટ જ મોકલાવી શકશું. કેમ? તો કે ત્યાં સુધી ચોક પતી જશે. આપણે બોક્સ લઈશું, આમાંથી એક ડસ્ટર મૂકશું ને આમાંથી 3 ચોક મૂકશું. પાછું નવું બોક્સ, ફરીથી એક ડસ્ટર ને 3 ચોક. તો 333 બોક્સ થશે ને ત્યાં 999 ચોક પૂરા થઈ જશે. ડસ્ટર બચી રહેશે. બંનેની સંખ્યા સરખી હતી એટલે વ્યાખ્યામાં ઓછી સંખ્યા એવો શબ્દ વાપરો છે. ઓછીની સરખામણીમાં ઓછી, બાકી આ બંને સરખી જ છે, છતાં સરખામણીમાં ઓછી છે. અહીંયા 1000 છે ત્યારે 3000 જોઈએ તો પૂરા 1000 બોક્સ ભરાય. તો આ પહેલાં પતી જશે, માટે આપણો સીમિત પ્રક્રિયક ચોક છે. અને કુલ કેટલા બોક્સ બનશે એનો આધારે ચોક પર જ છે. 333 જ બનશે. ચોક પૂરા એટલે બોક્સ પૂરા. પછી ડસ્ટર પડ્યા રહે એનું કંઈ કામ નથી. અને કદાચ આ ચોક મેં 1000 લીધાની જગ્યાએ 2000 લઉં ને, આના કરતાં વધી ગયા ડસ્ટર કરતાં ચોક, તો પણ સીમિત પ્રક્રિયક ચોક જ હશે. કેમ કે તો વધુમાં વધુ કેટલા? તો કે 666 બોક્સ ભરશું આપણે. 666 બોક્સ ભરશું ત્યાં સુધીમાં આપણા ચોક પૂરા થઈ જશે. 2 ચોક બચશે ખાલી. ડસ્ટર 666 જ ગયા હશે, હજુ બાકીના બચી રહેશે ટૂંકમાં. આનો મતલબ એવો થયો કે જે પહેલાં પતી જાય એને સીમિત પ્રક્રિયક કહેવાય. આ બેમાં પહેલો ચોક પતે છે. પછી હું આ સંખ્યા કરી દો 3000 ને ડસ્ટર 500 રાખું તો પછી ડસ્ટર સીમિત પ્રક્રિયક કહેવાશે. એટલે સીમિત પ્રક્રિયક એટલે શું એવું કોઈ પૂછે તો આપણે કહેવાનું કે સામાન્ય રીતે 2 પ્રક્રિયક હોય એવી જ પ્રક્રિયામાં ગણતરી કરીએ. બાકી 2 કરતાં વધુ માટે શક્ય છે કે રાસાયણિક પ્રક્રિયાઓમાં એવો પ્રક્રિયક કે જે સરખામણીમાં ઓછો છે
બીજા પ્રક્રિયકની કમ્પેરિઝનમાં હોવો જોઈએ એના કરતાં ઓછો છે. બાકી 1000 કરતાં 2000 વધુ મૂલ્ય કહેવાય. છતાં હું એમ કહીશ કે અહીંયા ચોક ઓછા છે. કેમ? આની સરખામણીમાં ઓછા છે. આ 1 છે ત્યારે 3000 જોઈએ. તો જે સરખામણીમાં ઓછા હોય, જે પહેલાં પતી જાય એને સીમિત પ્રક્રિયક કહેવાય ને એના પરથી નિપજ નક્કી થાય. તો એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં વધારે હોય છે. સરખામણીમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં વધારે હોય છે. હવે જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય તે કેટલાક સમય પછી વપરાય છે અને ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે એટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી. આ બેમાં એક વખત ચોક પૂરા થઈ જાય પછી આની ગમે એટલી પ્રક્રિયા હોય, ગમે એટલો જથ્થો હોય, પ્રક્રિયા આગળ ન વધે. એક વખત સંપૂર્ણ લાકડું બળી જાય પછી ગમે એટલો ઓક્સિજન હોય, પ્રક્રિયા આગળ ન વધે. આથી જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે, જે પહેલો પૂરો થઈ ગયો છે, તે બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે છે. એટલે નિપજ એને જેટલી જ મળશે, એ પૂરું એટલે નિપજ પૂરી. માટે એને સીમિત પ્રક્રિયક કહેવાય. અને આપણે એમ કહી શકીએ કે નિપજનો આધાર કોના પર હોય? તો કે નિપજનો આધાર સીમિત પ્રક્રિયક પર હોય છે. નેક્સ્ટ લેક્ચરમાં છોકરાઓ આપણે સીમિત પ્રક્રિયકના દાખલાઓ ગણશું. હું તમને એ શીખવીશ કે સીમિત પ્રક્રિયક કેમ શોધવાનો અને એના પરથી નિપજ કેમ નક્કી કરવાની. આજનો વિડીયો બહુ જ મહત્ત્વનો છે. રિપીટ કરીને 2-3 વખત જોજો. ઓકે, કંઈ ભૂલ પડવી જોઈએ નહીં. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સીમિત પ્રક્રિયક પરથી દાખલાઓ શીખીશું. ઓકે, તો મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં.